દ્વારકામાં 2 કલાકમાં 5 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે। બપોરના 2 વાગ્યાથી 4 વાગ્યા સુધીમાં જ 4 ઇંચ વરસાદ વરસ્યો તો દ્વારકાના ભદ્રકાળી ચોકમાં જળબંબાકારની સ્થિતિ સામે આવી છે। દ્વારકાના ઇસ્કોન ગેટ પાસે વરસાદી પાણી ભરાઈ ગયા છે। દ્વારકાના માર્ગો પર ગોઠણ સમા પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે તો ખંભાળિયા અને ભાણવડ પંથકમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે। વાત કરવામાં તો દ્વારકા જિલ્લામાં છે આજે વહેલી સવારથી વરસાદી વાતાવરણ છે, મેઘો છે તે તરબોળ થયો છે। વાત કરીએ તો યાત્રાધામ દ્વારકા આપણા દ્વારકા અને જે મુખ્ય ભદ્રકાળી ચોક વિસ્તાર છે, મંદિર તરફ જતો માર્ગ છે ત્યાં ઉભા છે। ત્યાં હાલ વરસાદી પાણી છે ભરાઈ ચૂક્યા છે। માત્ર 2 કલાકની અંદર 5 ઇંચ જેટલો વરસાદ છે તે વરસી ચૂકતા અનેક જે દુકાનો છે, બેકો છે તેમાં પાણી ભરાવાની શરૂઆત છે તે અત્યારે થઈ ગઈ છે। હાલ છે તે વરસાદ બંધ છે, પરંતુ વાત કરીએ તો આ રોડ રસ્તાઓ પર છે લોકોને ચાલુ ઠીક વાહનોને પણ આ ચલાવવામાં તકલીફ પડી રહી છે। ત્યારે વાત કરીએ દ્વારકાનો ઇસ્કોન ગેટ, ત્યારબાદ કાનદાસ બાપુ રોડ અને અન્ય જે નીચાણવાળા વિસ્તારો છે તે પાણી ભરાવાની સમસ્યાઓ છે તે ઉદ્ભવી છે। હાલ માત્ર 2 કલાકની અંદર 5 ઇંચ મેઘાએ હેત વરસાવી દેતા આ સમસ્યા છે તે ઉદ્ભવી છે। ત્યારબાદ વાત કરીએ તો કલ્યાણપુર તાલુકામાં પણ આજે મેઘાએ છે 5.5 ઇંચ જેટલું વરસાદી પાણી છે તે વરસાવી ચૂકી છે। હાલ આ દ્વારકાના નાના મોટા અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યાઓ છે તે ઉદ્ભવી છે। રાજુ રૂપારેલિયા, એબીપી અસ્મિતા, દ્વારકા। તો આ તરફ અમરેલીના ખાંભા પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। ચોતરા, બારમણ, ડેડાણ, ત્રાકુડા સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે તો ચોતરા ગામની બજારોમાં પાણી વહેતા થયા છે। અમરેલીના ખાંભાના આ દ્રશ્યો છે જ્યાં સતત વરસાદને કારણે ઠેક ઠેકાણે પાણી ભરાઈ જવાની સમસ્યા તો ખેડૂતોના ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા છે। ખેતરો જાણે કે બેટમાં ફેરવાયા હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે। અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી વાતાવરણથી અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે જેમાં ચોતરા, બારમણ, ડેડાણ, ત્રાકુડા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે તો ચોતરા ગામની બજારોમાં વરસાદી પાણી વહેતા થયા છે। આગળ વાત કરીએ જામનગરના જામજોધપુરમાં ધોધમાર વરસાદ। સતત બીજા દિવસે જામજોધપુરમાં વરસાદ વરસ્યો છે। સ્ટેશન રોડ, આઝાદ ચોક સહિતના વિસ્તારોમાં વરસાદ। જામવાડી, બાલવા, આંબરડી સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે। જામનગરનું જામજોધપુર જ્યાં આજે વરસાદ વરસ્યો। લાંબા વિરામ બાદ વરસાદના આગમનથી સ્થાનિકોને ગરમીમાંથી રાહત મળી પરંતુ ક્યાંક વરસાદને કારણે પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે તો વાહન ચાલકો પણ અટવાયા હતા। સતત બીજા દિવસે જામજોધપુરમાં વરસાદ વરસ્યો છે અને હજુ પણ આવનારા સમયમાં ભારે વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે। હવામાન વિભાગની આગાહીની વચ્ચે જામજોધપુરમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ। સ્ટેશન રોડ, આઝાદ ચોક સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે તો જામવાડી, બાલવા, આંબરડી સહિતના ગામોમાં પણ વરસાદ નોંધાયો છે। વાત કરીએ જૂનાગઢના માંગરોળના દરિયામાં કરંટ જોવા મળ્યો છે। પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે। માછીમારોને દરિયામાં જવા પર પ્રતિબંધ મુકાયો છે તો બોટોને સલામત સ્થળે લંગારવા માટેની પણ સૂચના આપી દેવામાં આવી છે તો જૂનાગઢમાં પણ જે રીતે સતત વરસાદ વરસી રહ્યો છે તેને જોતા સાવચેતીના ભાગરૂપે પ્રશાસને આ જાહેરાત કરી છે તો પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે। માછીમારોને દરિયામાં ન જવા માટેની પણ સૂચના અપાઈ છે। સાથે જ માછીમારોની જે બોટો હોય છે તેને પણ સલામત સ્થળે લંગારવા માટેની સૂચના આપી દેવાઈ છે। મધ્ય ગીરમાં આવેલા તુલસી શ્યામનો નયનરમ્ય નજારો સામે આવ્યો છે। ચોમાસામાં તુલસી શ્યામ તીર્થધામનું સૌંદર્ય ખીલી ઉઠ્યું છે। તુલસી શ્યામ મંદિરનો નયનરમ્ય આકાશી નજારો સામે આવ્યો છે। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો વરસાદી માહોલની વચ્ચે મોટી સંખ્યામાં લોકો દર્શન માટે ઉમટ્યા હતા। તુલસી શ્યામના આ દ્રશ્યો છે। એક તરફ વાદળછાયું વાતાવરણ, બીજી તરફ લીલુંછમ જે આસપાસનો નજારો દેખાઈ રહ્યો છે તેની વચ્ચે સુંદર નયનરમ્ય દ્રશ્યો અને તુલસી શ્યામ મંદિરનો આ નજારો સામે આવ્યો છે તો બીજી તરફ મોટી સંખ્યામાં ભક્તો પણ ત્યાં પહોંચ્યા હતા દર્શન માટે। આકાશી દ્રશ્યો સામે આવ્યા છે તુલસી શ્યામ મંદિરના તો ગીરની મધ્યમાં આવેલું છે આ મંદિર। એક તરફ લીલુંછમ ગીરના જંગલો જોવા મળી રહ્યા છે અને બીજી તરફ તેની વચ્ચે આવેલું તુલસી શ્યામ મંદિર જોવા મળી રહ્યું છે તો મોટી સંખ્યામાં ભક્તો પણ ત્યાં દર્શન માટે ઉમટી રહ્યા છે। આકાશી નજારો જે જોઈ રહ્યા છીએ, નયનરમ્ય દ્રશ્યો પણ સામે આવ્યા છે।
આગળ વાત કરીએ અમરેલીની. અમરેલી જિલ્લામાં સતત છઠ્ઠા દિવસે વરસાદી માહોલ જામ્યો છે. જાફરાબાદ અને રાજુલાના ગ્રામ્ય પંથકમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો. જાફરાબાદ, બાબરકોટ, મિતિયાળી, નાગેશ્રીમાં વરસાદ વરસ્યો છે, તો રાજુલાના કાતર, ડુંગર સહિતના આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે. અમરેલીમાં સતત છઠ્ઠા દિવસે વરસાદી માહોલ જામ્યો છે. જાફરાબાદ અને રાજુલાના ગ્રામ્ય પંથકમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. બપોર પછી વરસાદની શરૂઆત અમરેલીમાં થઈ છે. જાફરાબાદ અને રાજુલાના ગ્રામ્ય પંથકોમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે, જેમાં જાફરાબાદ, બાબરકોટ, મિતિયાળા, નાગેશ્રીમાં પણ વરસાદ વરસ્યો. રાજુલાના કાતર ડુંગર વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે. કચ્છની વાત કરીએ. કચ્છના ભુજ શહેર અને તાલુકામાં વરસાદ શરૂ થઈ ગયો છે. ભુજ, માધાપર, મિર્ઝાપર, માનકુવા સહિતના ગામોમાં વરસાદ. સુખપુર, કનૈયા બે સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે. ભુજના પાવરપટ્ટીમાં પણ વરસાદની શરૂઆત. વરસાદના પગલે ગરમી અને બફારામાંથી લોકોને રાહત મળી છે, તો કચ્છના ભુજમાં અને તાલુકાઓમાં વરસાદ શરૂ થયો છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. ભુજ, માધાપર, મિર્ઝાપર, માનકુવા, સુખપર, કનૈયા સહિતના ગામોમાં વરસાદ વરસવાની શરૂઆત થઈ છે. ભુજના પાવરપટ્ટી વિસ્તારમાં પણ વરસાદનું આગમન થયું છે. તો લાંબા વિરામ બાદ વરસાદ વરસતા સ્થાનિકોને ગરમીમાંથી રાહત મળી છે. તો હજુ પણ આવનારા સમયમાં વરસાદ વરસે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.